નમસ્કાર મિત્રો, આ દુનિયામાં દરેક માણસને સફળ થવા માંગે છે, પણ સાચી વાત એ છે કે સફળતા વિશે એવી કેટલીય સચ્ચાઈઓ છે જેના વિશે તમને ખુલ્લેઆમ નથી કહેતો. આજે હું તમને 3 એવી વાતો કહેવાનો છું જે કદાચ તમારી વિચારવાની રીત જ બદલી દેશે. તો ધ્યાનથી સાંભળો. પહેલી સચ્ચાઈ, મિત્રો, જીવનમાં મોટી સફળતા ટેલેન્ટથી નથી મળતી, સતત મહેનતથી મળે છે. ઘણા લોકો કહે છે મારી પાસે ટેલેન્ટ નથી એટલે હું કંઈ કરી શકતો નથી, પણ સચ્ચાઈ શું છે ખબર છે? આ દુનિયામાં મોટા લોકો શરૂઆત સામાન્ય જ હતા. ફરક એટલો હતો કે તે દરરોજ થોડું થોડું આગળ વધતા રહ્યા. એક દિવસમાં કંઈ મોટું બદલાતું નથી, પણ રોજની નાની નાની મહેનત એક દિવસ મોટી સફળતા બનાવે છે. પણ મિત્રો, બીજી વાત તો એનાથી પણ વધારે મહત્વની છે. જીવનમાં સૌથી મોટી મુશ્કેલી બહાર નથી, આપણા મનમાં છે. ઘણી વખત આપણે કામ શરૂ કરતા પહેલાં જ વિચારી લઈએ છીએ મારી પાસે સમય નથી, લોકો શું કહેશે, જો હું નિષ્ફળ થઈ ગયો તો, અને બસ આ વિચારો આપણને શરૂઆત કરતા પહેલાં જ હરાવી દે છે. સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચે મોટો ફરક એ છે કે સફળ લોકો ડર હોવા છતાં આગળ વધે છે. યાદ રાખજો, ડર તમને રોકવા માટે આવે છે, પણ હિંમત તમને આગળ વધારવા માટે આવે છે. પણ મિત્રો, હવે ત્રીજી વાત તો એવી છે કે જો તમે તેને સમજી લો તો જીવન બદલાઈ શકે છે. મિત્રો, જીવનમાં સફળતા એક દિવસમાં નથી આવતી, પણ એક નિર્ણયથી શરૂ થાય છે. એક નિર્ણય કે હવે હું હારીશ નહીં, એક નિર્ણય કે હવે હું દરરોજ થોડું આગળ વધીશ, એક નિર્ણય કે દુનિયામાં કંઈ પણ કહે પણ હું મારા સપના છોડવાનું નથી. યાદ રાખજો, ધીમે ચાલવું એ ખરાબ નથી, પણ ઊભા રહી જવું એ ખરાબ છે. જે માણસ દરરોજ થોડું આગળ વધે છે તે એક દિવસ માણસ બધાની આગળ નીકળી જાય છે. મિત્રો, જો આજે આ 3 વાત તમને દિલથી સમજી લો તો તમારું જીવન સાચી દિશામાં બદલાઈ શકે છે. કારણ કે સફળતા કોઈ જાદુ નથી, સફળતા છે સાચો વિચાર, સતત મહેનત અને ક્યારેય હાર ન માનવાનો નિર્ણય. જો તમને આ વાતો ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આગળ હું આવા વિડીયો જીવન બદલી શકે એવી મોટિવેશન વાતો લાવીશ. ધન્યવાદ.